वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ सायन्स शाळा परिवार में आपનું स्वागत है। मित्रों, આપણે બાયોલોજીનું ચેપ્ટર અત્યારે ભણી રહ્યા છીએ, સજીવનો પાયાનો એકમ। હવે સજીવનો પાયાનો એકમ એટલે મિત્રો આપણને હવે ખબર પડી ગઈ છે કે સજીવનો પાયાનો એકમ કોષ છે, બરોબર। અને કોષ વિશેની આપણને સૌપ્રથમ માહિતી કોણે આપી હતી યાદ કરો। પાછળના જે લેક્ચર આપણે ભણી ગયા છીએ એ લેક્ચરમાં આપણે વૈજ્ઞાનિકનું નામ જાણી ગયા છીએ કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ શબ્દ વિશે માહિતી આપી હતી, બરોબર। તો હવે કોષ શબ્દને પછી આપણે આગળ વધાર્યું હતું અને આપણે શું માહિતી મેળવી હતી મિત્રો? કોષની અંદરના ભાગની બધી માહિતીઓ આપણે લેવાની શરૂઆત કરી હતી। હું તમને અત્યારે અહીંયા દર્શાવું છું એક આકૃતિની મદદથી કોષ બનાવવાની અત્યારે કોશિશ કરું છું। ધ્યાન આપજો। આ ધારી લો કે કોઈ એક કોષ છે, બરોબર। આ જે કોષ છે, કોષનો આકાર કોઈ પણ પ્રકારનો હોઈ શકે, બરોબર। કોષની અંદર કોષના મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર હોય, તો કોષ કેન્દ્રને હું અત્યારે અહીંયા બ્લેક કલરથી દર્શાવું છું। અહીંયા ધારી લો કે અહીંયા કોષ કેન્દ્ર છે, ટપકું સરખું થાય છે, કોશિશ કરીએ આપણે ટપકું વ્યવસ્થિત થાય, બરોબર। ઓકે, અત્યારે અહીંયા બ્લેક કલરથી જે દર્શાવ્યું, ધારી લો કે એ બ્લેક કલરનું દર્શાવ્યું છે એ કોષ કેન્દ્ર છે। ઉપરાંત મિત્રો, કોષ કેન્દ્રની ફરતે આપણે કેવો કલર રાખીએ અત્યારે? હા, આ કલર રાખી દઈએ, ચાલો જઈ। અહીંયા ટપકા ટપકા મેં અત્યારે જે દર્શાવું છું, બરોબર, એ ટપકા ટપકા જે કાંઈ આપણને દેખાય છે એ કોષ રસ છે, સમજાણું? કોષના મધ્ય ભાગમાં શું આવેલું હોય? આપણે બ્લેક કલરથી દર્શાવ્યું છે એ કોષ કેન્દ્ર હોય, અને અત્યારે ગ્રીન કલરથી જે મેં દર્શાવ્યું છે એ કોષ રસ છે। ઉપરાંત પિંક કલરથી જે બોર્ડર દર્શાવી છે ને મિત્રો, એ કોષ રસ પટલની છે। ટૂંકમાં આપણને આટલી માહિતી મળી ગઈ કે કોષનું બાહ્ય જે આવરણ હોય એ બાહ્ય આવરણને કોષ રસ પટલ કહેવાય। પછી અંદર જેમ જઈએ આપણે તો ત્યાં કોષ રસ હોય, અને સાવ સેન્ટરના ભાગમાં કોષ કેન્દ્ર હોય છે। મિત્રો, આપણે જે બાહ્ય આવરણની વાત કરી, અત્યારે હું અહીંયા દર્શાવું, કેવા કલરથી દર્શાવું? તો અત્યારે આ કલર સારો રહેશે, ચાલો જઈએ। આ જે અત્યારે બાહ્ય આવરણ મેં દર્શાવ્યું છે, બરોબર, એને આપણે શું નામ આપ્યું છે મિત્રો? યાદ કરો, આવડી ગયું યાદ તમને? એ કોષરસ પટલ છે। કોષરસ પટલ એટલે કાંઈ નહીં, એક પ્રકારનો બાહ્ય કવચ થયું, બરોબર। અને એ બાહ્ય કવચ આછું આવરણ હોય, આછું એકદમ આછું આવરણ હોય, અને એ જે કોષરસ પટલ છે મિત્રો, એ કોષરસ પટલમાં બારીક આછા છિદ્રો હોય, નાના છિદ્રો હોય, જેનાથી એ કોષની બહારનો ભાગમાં જે કંઈ કોષને જરૂરી એવા પોષક દ્રવ્યો હોય એ પોષક દ્રવ્યો એ આશ્રુતિ દ્વારા અંદર પ્રવેશે છે, બરોબર। ત્યારબાદ મિત્રો આપણે અંદરના ભાગમાં જઈએ કે આ જે અત્યારે ડોટ ડોટ ટપકા આપણે દર્શાવ્યા છે એ બધા કોષ રસ છે, આ કોષ કેન્દ્ર છે। આટલી માહિતી લઈ લીધી મિત્રો। ઉપરાંત મારે તમને એ કહેવાનું કે આ જે આપણે કોષરસ પટલ કીધું મિત્રો, એ કોષરસ પટલ ક્યાં જોવા મળે છે, શેમાં જોવા મળે છે? કોષરસ પટલ સામાન્ય રીતના જે સજીવો હોય, સજીવો, બરોબર, એ સજીવોની કોષ દિવાલમાં જોવા મળતું હોય છે। ઉપરાંત કોષ રસ પટલ ઉપરાંત એક નવું કોષ દિવાલ શબ્દ આપણી સામે આવશે। એ કોષ દિવાલ છે મિત્રો, એ કોષરસ પટલની પણ ઉપરના ભાગમાં એક પડદો આવેલો હોય છે, બરોબર, એક સખત આવરણ આવેલું હોય છે, અને એ જે કોષ દિવાલ છે મિત્રો, એ કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જોવા મળતી હોય છે। તો મિત્રો, આટલી માહિતી આપણે મેળવ્યા પછી હવે આગળ વધીએ અને આપણે કોષ દિવાલ તરફ આગળ વધીએ કે કોષ દિવાલ કોને કહેશું અને ડિટેલની માહિતી શું છે એનો અભ્યાસ કરીએ। ચાલો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ક્યાં પહોંચ્યા હતા? તો કે ભાઈ સજીવ શાના બનેલા છે એ અભ્યાસ કરી ગયા। ત્યારબાદ આપણે આ બધું જ અભ્યાસ કર્યો, અને હવે એક નવો ટોપિક આપણી સામું આવે છે। કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે તે જોઈ ગયા। એમાં આપણે કોષરસ પટલ અથવા કોષીય પટલ વિશે માહિતી મેળવી। ત્યારબાદ આગળ આપણે માહિતી મેળવવાની હવે બાકી છે, જેના વિશે હવે આગળ આપણે અભ્યાસ કરીએ। ચાલો જી મિત્રો, આજનો ટોપિક આપણો કોષ દિવાલ રહેશે, બરોબર। કોષ દિવાલ વિશે આપણે માહિતી મેળવશું। ત્યારબાદ કોષ દિવાલ વિશે સમજી ગયા પછી કોષ કેન્દ્ર વિશે આપણે સમજશું, બરોબર। તો આપણે હજી બેઝિક માહિતીમાં આગળ અત્યારે ચર્ચા કરીએ, અને પછી ધીમે ધીમે કરતાં આપણે અહીંયા જે આપણને પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે જોશું।
તો ચાલો જે આપણે જાણીએ છીએ મિત્રો કે પ્રાણી કોષ હોય, બરોબર, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એ રીતના બે કોષ આવેલા હોય છે. અને આપણને ખબર છે કે પ્રાણી કોષ હોય એ સજીવ પ્રાણી કોષ, એ સજીવ પ્રાણી કોષની ફરતે કોષરસ પટલ આવેલું હોય છે. જ્યારે વનસ્પતિ કોષ હોય છે, વનસ્પતિ કોષની ફરતે એક બીજું અન્ય આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રાણી કોષમાં સૌથી બહારના આવરણમાં કોષરસ પટલ એટલે કે આછું આવરણ, એક પડદા સ્વરૂપે આછું આવરણ હોય છે જેમાં બારીક છિદ્રો હોય છે, જેની અંદર બારીક છિદ્રો છે, બારીક છિદ્રો વડે આશ્રુતિની મદદથી કોષને જરૂરી એવા પોષક દ્રવ્યો કોષ તેની ફરતે જે આવરણ આવેલું હોય છે ત્યાંથી એ મેળવી લે છે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે જ્યારે વનસ્પતિ કોષમાં બહારની તરફ આવેલા સખત આવરણને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણો જે ટોપિક છે મિત્રો કોષ દિવાલ, એ કોષ દિવાલ એટલે શું ખબર પડી આપણને કે વનસ્પતિ કોષમાં સૌથી બહારની તરફ આવેલું જે સખત આવરણ હોય છે, બરોબર, બરડ અને સખત આવરણ, તેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો એવું બને શું તો કે આ જે કોષ દિવાલ છે, કોષરસ પટલ છે કે કોષરસ છે કે કોષ કેન્દ્ર છે, આ બધી વસ્તુને જ્યારે આપણે આમ નરી આંખે તો આપણે એને વ્યવસ્થિત જોઈ જ નથી શકવાના, કેમ કે અતિ સૂક્ષ્મ બારીક હોય, બરોબર, તો એને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોવું પડે, બરોબર. માઇક્રોસ્કોપની મદદથી આપણને સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકાય, પણ એ સ્પષ્ટ સ્વરૂપે જોવા માટે પણ અમુક પદ્ધતિ અનુસરવી પડે. શું તો કે એ જે કોષ હોય એ કોષને સ્લાઇડ ઉપર લેવો પડે, બરોબર. સ્લાઇડ ઉપર લીધા પછી એ જે કોષ હોય ને એકદમ છે ને એ વ્હાઇટ હોય, સૂર્યપ્રકાશ એની માથે પડે ને તો એમ સ્પષ્ટ સ્વરૂપે એમ જોવા ન મળે, માઇક્રોસ્કોપમાં પણ સ્પષ્ટ સ્વરૂપે આપણને એ જોવા મળતું નથી. તો એને સ્પષ્ટ સ્વરૂપે જોવા માટે શું કરવું પડે તો કે એને રંગીન બનાવવો પડે. એ જે કોષ છે ને એ કોષને રંગીન બનાવવો પડે. તો એ રંગીન બનાવવા માટે આપણે શું કરવું પડે તો કે એ કોષ જેને આપણે એક કાચની પાતળી તકતી, જેને આપણે કાચની સ્લાઇડ કહીએ, કાચની સ્લાઇડ ઉપર જ્યારે મૂક્યો હોય ત્યારે એ કોષ સાથે અંદર અભિરંજક ઉમેરવું પડે. મિત્રો અભિરંજક એ શું છે તો એના વિશે હું તમને માહિતી આપું કે અભિરંજક એટલે બીજું કાંઈ નથી. શું હોય તો કે જે કોષ છે મિત્રો એ વાસ્તવમાં એ કોષ છે એ બરોબર બધા કોષો સફેદ હોય છે, જે સૂર્યપ્રકાશમાં સામાન્ય રીતના આપણે જોઈ શકતા નથી, માટે તેના કોષના વિભિન્ન ભાગો એટલે શું થયું તો કે વિભિન્ન ભાગોમાં આપણે નામ આપ્યા કે કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આવા વિભિન્ન ભાગો જે કોષના આવેલા હોય છે એ વિભિન્ન ભાગોને વ્યવસ્થિત કલરફુલ જોવા માટે અભિરંજક તેમાં ઉમેરવામાં આવે છે. અને અભિરંજક એટલે શું થયું તો કે કોષના અલગ અલગ ભાગોને વ્યવસ્થિત જોવા માટે ઉપયોગમાં લેવામાં આવતું દ્રવ્ય અથવા દ્રાવણ, જેને અભિરંજક તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો આ જે અભિરંજક છે મિત્રો એ અભિરંજક ઘણા બધા પ્રકારના હોય છે. એટલે કે કોષને રંગીન કલરફુલ જોવા માટે જે અભિરંજકનો ઉપયોગ થાય છે એ અભિરંજક ઘણા બધા છે, જેના પૈકી અમુકના હું નામ તમને કહું છું. જેમ કે આયોડિન છે એ પણ અભિરંજક છે, સેફેનિન એ પણ અભિરંજક છે, પછી મિથિલિન બ્લૂનું દ્રાવણ છે મિત્રો એ પણ અભિરંજક છે. તો આવા અભિરંજકના નામ તમારે યાદ રાખવાના રહેશે. ક્યાં ક્યાં કીધા ફરી એક વખત તમને કહું મિત્રો, સૌપ્રથમ આયોડિન છે, પછી સેફેનિન છે, પછી મિથિલિન બ્લુ છે, આ બધા અભિરંજક છે જેને કોષમાં ઉમેરવાથી એ કોષ છે કલરફુલ દેખાય. અને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ ન કહેવાય પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એમાં જો આપણે એ સ્લાઇડને મૂકીએ બરોબર તો આપણને એ કોષ રંગીન દેખાય, બરોબર. એ કોષના અલગ અલગ ભાગો છે, અલગ અલગ ભાગોને આપણે સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકીએ. અહીં આપણે આગળ જે ભણવાના છીએ એમાં એનું ચિત્ર આપેલું છે, એ માઇક્રોસ્કોપમાં આપણને કેવું દેખાય છે સૂક્ષ્મદર્શક યંત્રમાં, એ ચિત્ર આપણે જોશું ત્યારે એ બાબતને ફરી વખત હું યાદ દેવરાવીશ. હવે આગળ વધીએ મિત્રો કે કોષ દિવાલ છે એ બાહ્ય આવરણ છે, આપણને ખબર છે બરોબર. કોષ દિવાલ એ બાહ્ય આવરણ છે, પણ કોનું? વનસ્પતિ કોષમાં. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય, બરોબર. અને એ જે કોષ દિવાલ છે એ બરડ આવરણ છે, એટલે કે મજબૂત આવરણ છે.
જ્યારે કોષરસ પટલ છે મિત્રો, કોષરસ પટલ શેમાં હોય છે? કોષરસ પટલ પ્રાણીકોષમાં હોય છે. એ આવરણ કેવું હોય તો કે લચકદાર હોય છે, એટલે કે સ્મૂધ આવરણ હોય છે. એટલે આપણને અહીં એટલી ખબર પડી મિત્રો કે કોષરસ પટલ પ્રાણીકોષમાં આવેલું હોય છે અને એ કેવું હોય તો કે લચકદાર એટલે કે સ્મૂધ હોય છે. જ્યારે કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં આવેલી હોય છે અને એ આવરણ કેવું હોય છે તો કે એ બરડ હોય છે, સખત હોય છે, મજબૂત હોય છે. બરોબર. આટલી વસ્તુ આપણે જાણ્યા પછી કોષ દિવાલમાં આપણે આગળ વધીએ. ઓકે, ચાલો હવે આપણે કોષ દિવાલ શેની બનેલી હોય છે એ જાણીએ. તો કોષ દિવાલ છે મિત્રો, એ કોષ દિવાલ સેલ્યુલોઝ અથવા હેમિસેલ્યુલોઝની બનેલી હોય છે. આ આપણે યાદ રાખવાનું રહેશે. આગળ વધીએ મિત્રો કે આપણા શરીરમાં જે કોષો આવેલા હોય બરોબર, તેનો જીવનકાળ મિત્રો ખૂબ જ ઓછો હોય છે. આપણા શરીર, આપણને ખબર છે કે આપણું શરીર છે એ કોષોથી બનેલું હોય છે અને એ દરેક કોષ છે, દરેક કોષનો જીવનકાળ એટલે કે એ કોષ કેટલા સમય સુધી કાર્યશીલ રહી શકે, તો અહીં આપણે એમ કહીએ કે આપણા શરીરમાં જે કોષો હોય છે એ કોષોનો આવર્તકાળ એટલે કે જીવનકાળ, સાંભળજો મિત્રો, 48 કલાકથી 72 કલાકનો હોય છે. પછી શું થાય તો કે પછી એ કોષો છે એ નાશ પામે છે, મૃત્યુ પામે છે અને એની જગ્યાએ નવા કોષનું નિર્માણ થાય છે. સમજાણું મિત્રો? આગળ વધીએ હવે કે જ્યારે કોષ હોય છે મિત્રો, જ્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવી દે છે, બરોબર. આશ્રુતિનો શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો હતો તો કે જ્યારે પ્રવાહી સ્વરૂપ કોષની અંદર આદાન પ્રદાન થાય, બરોબર, ત્યારે એ પ્રવાહી સ્વરૂપનું આદાન પ્રદાન છે એને આપણે આશ્રુતિ નામ આપ્યું હતું. બરોબર. તો જ્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવી દેશે ત્યારે કોષ સંકોચાઈ જાય છે. બરોબર. અને જ્યારે કોષ સંકોચાઈ જાય એને રસ સંકોચન નામ આપવામાં આવે છે. બરોબર. આશ્રુતિ દ્વારા કોષ પાણી પોતે ગુમાવી દેશે અને એ કોષનું સંકોચન થઈ જાય છે, એટલે કે સંકોડાઈ જાય છે. બરોબર. અને એ જે કોષ સંકોડાઈ ગયેલો હોય, સંકોચન થયેલો હોય, એને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, રસ સંકોચન એટલે શું એ પણ ખબર પડી ગઈ આપણને. આગળ વધીએ કે કોષ જ્યારે સંકોચાશે ત્યારે કોષ દિવાલ સંકોચાશે નહીં. અહીંયા એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં આવેલી હોય છે અને વનસ્પતિ કોષના સૌથી બાહ્ય આવરણમાં કોષ દિવાલ અને અંદરના ભાગમાં એ બાકીના જે દ્રવ્યો હોય છે એ રહેલા હોય છે. તો કોષ જ્યારે સંકોચાય છે ત્યારે એ કોષ સંકોચાય છે, પરંતુ કોષ દિવાલ સંકોચાતી નથી, કારણ કે કોષ દિવાલ એ એક સખત આવરણની બનેલી હોય છે. આગળ વધીએ મિત્રો. હવે કોષ કેન્દ્ર, બરોબર, કોષ કેન્દ્રને સમજીએ. બાકીના પ્રશ્ન સ્વરૂપે જે કંઈ પ્રશ્નો છે એને ડિટેલમાં અભ્યાસ કરવાના જ છીએ, પણ જે એનું બેઝિક છે, બેઝિક વિશે અત્યારે માહિતી મેળવી રહ્યા છીએ. બરોબર. જ્યારે ડિટેલમાં પ્રશ્નો વાઇઝ આપણે અભ્યાસ કરીશું ત્યારે અહીંથી હું આ સ્લાઇડને ફેરવીશ. બરોબર. ઓકે, તો કોષ કેન્દ્ર વિશે અભ્યાસ કરીએ મિત્રો. કે કોષ કેન્દ્ર છે મિત્રો, એ કોષ કેન્દ્ર 2 આવરણનું બનેલું હોય છે. બરોબર. કોષ કેન્દ્ર 2 આવરણનું બનેલું હોય છે. પેલું શું? પહેલું આવરણ કયું તો કે કોષ કેન્દ્ર પટેલનું બનેલું હોય છે. બીજું એ કોષ કેન્દ્ર અથવા કોષીય કેન્દ્રિકા વડે એ બનેલું હોય છે. તો અહીં મિત્રો હું તમને એ જે ચર્ચા અત્યારે આપણે શીખ્યા છીએ, જે વસ્તુ શીખ્યા છીએ એને જો સમજવું હોય, ધારી લો કે આ કોષ છે, બરોબર, આ કોષ છે. કોષનું આપણે અત્યારે ડ્રોઈંગ કર્યું. હવે કલર અંદર કયો રાખીએ? કોષ કેન્દ્રનો કલર બ્લેક રાખીએ. ચાલો, અહીંયા અત્યારે આ ટપકાને થોડુંક સાઇઝ મારે ઘાટી કરવી હોય તો શું કરવું પડશે? સાઇઝ વધારવા માટે આમ કરવું પડશે. બરોબર. ઓકે, તો અહીંયા ધારી લો કે એ કોષ કેન્દ્ર છે, ટપકા સ્વરૂપે જે અત્યારે મેં દર્શાવ્યું એ કોષ કેન્દ્ર છે, બ્લેક ટપકું. બરોબર. હવે અન્ય કલર વાપરી લઉં હું. ના, હાલી કલર વાપરવો નથી, કારણ કે આપણે કોષ કેન્દ્ર વિશે જ માહિતી લઈએ છીએ. હવે તો આ કોષ કેન્દ્ર છે મિત્રો, કોષ કેન્દ્ર 2 આવરણનું બનેલું હોય છે, 2 વસ્તુઓનું બનેલું હોય છે. પહેલું કયું તો કે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રને પણ એને બાહ્ય આવરણ હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે.
તો એને આપણે દર્શાવવું હોય તો આ રીતના એને દર્શાવી શકીએ કે આ કોષ કેન્દ્ર છે મિત્રો, એ કોષ કેન્દ્રને પણ બાહ્ય આવરણ હોય છે, એને આ રીતના હું દર્શાવું, બરોબર. આ રીતના અત્યારે આપણને આ કલર દેખાય છે ને? હા, દેખાય છે. કોઈ કોષ કેન્દ્રની ફરતે એક પોપટી કલરનું આવરણ છે, બરોબર. એ આવરણને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે, અને એ કોષ કેન્દ્ર પટલ પણ છિદ્રવાળું હોય છે, બરોબર, છિદ્રવાળું હોય છે. અને જેની મદદથી એ કોષની કેન્દ્રમાં રહેલું કોષ કેન્દ્ર છે, બરોબર, અથવા કોષ કેન્દ્રિકા, એ કોષ કેન્દ્રિકાને અંદર જરૂરી પોષક દ્રવ્યોની લેવડ દેવડ કરે છે, બરોબર. એટલે એ આપણને ખબર પડી કે કોષ કેન્દ્ર 2 આવરણનું બનેલું હોય છે, કોષ કેન્દ્ર પટલ, અને કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો આગળ ચર્ચા કરીએ મિત્રો કે આ જે હવે આપણે એરો મારીને અત્યારે દર્શાવશું, કલર બદલી નાખશું. કલર કયો રાખો? રેડ કલર રાખીએ. ચાલો, હવે અહીંયા જે કોષ કેન્દ્ર પટલ હોય છે, ક્યાં રહ્યું? ક્યાં છે? આ છે, 12નું છે કોષ કેન્દ્ર પટલ. એ કોષ કેન્દ્ર પટલ વિશે માહિતી મેળવીએ. ચાલો, જે કોષ કેન્દ્રને કોષ રસથી છૂટો પડે છે. કોણ? કોષ કેન્દ્ર પટલ. એ શું કાર્ય કરે છે? તો કે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્રને કોષ રસથી છૂટું પાડે છે. કોષ રસ ક્યાં આવેલો હોય છે? કોષ રસ અહીંયા ટપકા સ્વરૂપે કલર બદલી નાખું. કયો કલર રાખવો? આ રાખીએ. અહીંયા આ જે ટપકા દર્શાવું છું, બરોબર, એ ટપકા શું છે? તો કે એ કોષ રસ છે, બરોબર. આ કોષ રસ છે. તો આપણે અત્યારે શું સમજીએ છીએ? ઓકે, આપણે જે સમજીએ છીએ, કોનું કામકાજ સમજીએ છીએ? તો કે કોષ કેન્દ્ર પટલનું કામકાજ સમજીએ છીએ. મેં એરો માર્યો છે એનું કામકાજ સમજીએ છીએ. એનું કાર્ય શું છે? તો કે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્રને કોષ રસથી છૂટો પાડે છે. એ આપણને ચોખ્ખું જોવા મળે છે અહીંયા આકૃતિમાં, બરોબર. હવે આ કેન્દ્ર છિદ્રાળુ હોય છે, એ તો મેં તમને કીધું, અને અનુકૂળ દ્રવ્યને કોષ કેન્દ્રમાં દાખલ કરે છે. ઓકે, આટલું સમજાઈ ગયું, બરોબર. આની જેમ જ કોષ રસ પટલ પણ છિદ્રિત હોય છે, એ તો મેં તમને પહેલા કહી દીધું. આગળ વધીએ. હવે કોષ કેન્દ્ર અથવા કોષ કેન્દ્રિકા વિશે માહિતી મેળવીએ મિત્રો. તો હું એને એરો સ્વરૂપે દર્શાવું છું. ક્યાં છે? તો કે આ રહ્યું, અંદરના ભાગમાં જે છે એને આપણે શું નામ આપીશું? તો કે કોષ કેન્દ્ર અથવા કોષ કેન્દ્રિકા નામ આપીએ, બરોબર. તો એ જે કોષ કેન્દ્ર અથવા જે કોષ કેન્દ્રિકા છે એનું કાર્ય સમજાવીએ મિત્રો. કે એ કોષ કેન્દ્રિકા છે તે શું ધરાવે છે? તો કે તે રંગસૂત્ર ધરાવે છે. અહીં રંગસૂત્ર આપણી સામે નવો શબ્દ આવ્યો. રંગસૂત્ર શું છે મિત્રો? હવે એને જાણીએ કે રંગસૂત્ર એ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર હોય છે. આનુવંશિક લક્ષણો એટલે શું? તો કે આનુવંશિક લક્ષણો જેમાં આપણને એક આપણા પૂર્વજો તરફથી જે ભેટ મળે છે, એ ભેટ આનુવંશિક લક્ષણો સ્વરૂપે મળે છે. એ આનુવંશિક લક્ષણોની જે આપણે પૂર્વજો તરફથી જે ભેટ મળે છે, એ ભેટમાં આપણને શું શું સામ્યતા જોવા મળે છે? આપણા વડીલો સાથેની આપણી શું સામ્યતા હોય છે? તો કે વડીલો સાથેનો રંગ, તેની સાથેનો દેખાવ, કદ, અવાજ, આપણી બોલી, આપણી રહેણી કેણી, આ દરેક પ્રકારની જે આપણી ઉર્મિઓ છે, એ ઉર્મિઓ જે રંગસૂત્ર પર આધાર રાખે છે. એટલે કે આપણા વડીલોનું જે રંગસૂત્ર હોય એવું જ આપણું રંગસૂત્ર હોય છે. તો અહીં જે રંગસૂત્ર શબ્દ આવ્યો મિત્રો, એ રંગસૂત્ર વિશે આપણે ડિટેલમાં અભ્યાસ આપણે કેવું હોય? તો કે રંગસૂત્ર છે મિત્રો એ 46 રંગસૂત્ર આવેલા હોય છે. કોષ કેન્દ્રમાં 46 રંગસૂત્ર આવેલા હોય છે. જેમાં આપણો જન્મ થાય છે ત્યારે જ આપણને માતા તરફથી 43 રંગસૂત્ર મળે છે, અને પિતા તરફથી 43 રંગસૂત્ર મળે, સોરી, માતા તરફથી 23 રંગસૂત્ર મળે છે અને પિતા તરફથી 23 રંગસૂત્ર મળે છે, બરોબર. આમ દરેક કોષમાં ટોટલ 46 રંગસૂત્રો આવેલા હોય છે.
અને આ રંગસૂત્રો શેના બનેલા હોય છે? તો કે આ દરેક રંગસૂત્ર ડીએનએના બનેલા હોય છે મિત્રો. એટલે કે આ ટોટલ 46 રંગસૂત્રો આવેલા હોય છે. એમાંથી કોઈ પણ એક રંગસૂત્રને આપણે લઈ લઈએ તો એ રંગસૂત્રો શેના બનેલા હોય છે? તો કે એ રંગસૂત્રો ડીએનએના બનેલા હોય છે. તો મિત્રો આપણને કોષની અંદર કેટલી ઊંડાણમાં માહિતી મળી, બરોબર. તો આ જે ડિટેલ આપણે અભ્યાસ કર્યો એને વિગતવાર પ્રશ્નો સ્વરૂપે આપણે આગળ હવે સમજીએ. ચાલો જઈએ, હવે ધ્યાન આપજો વ્યવસ્થિત પ્રશ્નોમાં, બરોબર. ઓકે, ચાલો જઈ. હવે આપણે કોષ દિવાલ વિશે ટૂંક નોંધ લખવી હોય, 2 માર્કમાં પ્રશ્ન આપણને પૂછે તો આપણે એ ટૂંક નોંધ કેવી રીતના લખવી? તો હાલો જોઈએ, જોવો જ ધ્યાન આપો. પ્રશ્નમાં શું કહે છે કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે, જે આપણે સમજ્યા. હવે શું કીધું છે કે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. એટલે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ ન હોય તો ક્યાં હોય એ કોષ દિવાલ? તો કે વનસ્પતિ કોષમાં હોય છે, બરોબર. તો આગળ આપણને એ જ કીધું છે કે વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો હોય છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે, બરોબર. હવે આ જે કોષ દિવાલ છે એ કોષ દિવાલનું કાર્ય શું છે? તો કે તે પહેલા નંબરમાં આપણે કહીએ તે કોષનો આકાર જાળવી રાખે છે, બરોબર. કોષ દિવાલ એ કોષનો આકાર જાળવી રાખે છે. બીજું કે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને છે. એટલે કે કોષમાં અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં આદાન પ્રદાન કરી શકે છે, બરોબર, અને કોષને જીવંત રાખે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું શું કીધું છે કે તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. કોણ? કોષ દિવાલ, બરોબર. ચોથા નંબરે કોષ દિવાલ છે એ કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે, બરોબર. તો આ 2 માર્ક્સની ટૂંક નોંધ થઈ. ત્યારબાદ મિત્રો આપણને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ 5.6માં આપણને શું કીધું છે? ચાલો જોઈ લઈએ કે રીહો, જેને ટ્રેન્ડે સ્કેસિયા નામ આપેલું છે, એટલે કે રીહો એ એક પ્રકારનું પર્ણ છે. એ પર્ણની છાલના કોષમાં રસ સંકોચન વિશે આપણે માહિતી મેળવવાની છે. ચાલો જઈ, શું કીધું છે અહીંયા? હવે વિગતવાર અભ્યાસ કરીએ કે રીહો નામનું જે પર્ણ છે, બરોબર, વનસ્પતિ અને રીહો નામની વનસ્પતિનું જે પર્ણ છે, બરોબર, એ રીહો પર્ણની છાલ, એટલે કે એ છાલ કેવી રીતના લેવામાં આવે? તો કે ઉપરથી અધિસ્તર લેવામાં આવે. એટલે કે ઉપરથી છાલનો પાતળો બારીક ભાગ ઉખેડી લેવામાં આવે, બરોબર. તો એને ઉખેડી અને સ્લાઇડ પર મૂકવામાં આવે, એટલે કે આસ્થાપન કરવામાં આવે, બરોબર. ત્યારબાદ તૈયાર થયેલી સ્લાઇડનું સૂક્ષ્મ દર્શક યંત્ર વડે હાઈ પાવર નીચે તેનું અવલોકન લેવામાં આવે. એટલે અહીંયા આપણને એમ કીધું છે કે તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રના હાઈ પાવર નીચે તેનું અવલોકન કરો. પછી તો શું કીધું છે કે અવલોકન કર્યા બાદ તેમાં લીલું રંજક દ્રવ્ય, બરોબર, લીલું રંજક દ્રવ્ય એટલે આપણે અભિરંજક જે સમજ્યા એ અભિરંજક એટલે કે રંજક દ્રવ્ય, એમાં કોનો ઉપયોગ કરવાનો છે? તો અહીંયા કીધું છે કે ક્લોરોફિલનો ઉપયોગ કરશું, જે લીલું હોય છે, બરોબર. એટલે કે અહીંયા આપણે એક ગુણનો પ્રશ્ન પણ બની જાય કે ક્લોરોફિલ છે એ કેવું અભિરંજક છે, કેવા કલરનું છે? તો કે લીલા રંગનું છે, બરોબર. તો અહીં આપણને કીધું છે કે તેમાં લીલું રંજક દ્રવ્ય ક્લોરોફિલ ધરાવતી નાની લીલી રસિકાઓ તરીકે હરિત કણો જોવા મળે છે, બરોબર. હવે સ્લાઇડ પર મૂકેલા પર્ણ પર ખાંડ કે મીઠાના સાંદ્ર દ્રાવણનું ટીપું મૂકવાનું છે આપણે. ત્યારબાદ શું અવલોકન થાય છે? તો કે 1 મિનિટ પછી આપણે અવલોકન કરીએ અને સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરીએ તો નીચે જે આપણને 4 આકૃતિઓ છે એ 4 આકૃતિઓ આપણને જોવા મળશે. તો હવે આપણે એરો સાથે સમજતા જઈએ. આ એરો સાથે કે પહેલી આકૃતિ છે એ સામાન્ય કોષની છે. હવે અહીંયા હું થોડીક સાઇઝ વધારી દઉં. ઓકે, એરોની સાઇઝ વધારી દીધી. બીજી આકૃતિ છે એમાં રસ સંકોચનનો પ્રભાવ ચાલુ થાય છે, બરોબર. પહેલી આકૃતિ આપણને સામાન્ય કોષની છે, બીજી રસ સંકોચનનો પ્રભાવ ચાલુ થાય છે, બરોબર.
અને ત્યારબાદ ત્રીજી આકૃતિમાં આપણને જોવા મળે છે કોષરસ પટલ અહીંયા સંકોચન પામી ચૂક્યું છે, બરોબર. અને ચોથી આકૃતિ છે એમાં આપણને ચોખ્ખું જોવા મળે છે કે એ જે કોષરસ પટલ છે આ સંકોચાય અને નાનું બની ગયું છે, બરોબર છે મિત્રો. હવે અહીં આ જે આપણને આકૃતિ જોવા મળે છે એ કોષની છે. ક્યાં કોષની? તો કે વનસ્પતિ કોષની છે. અને વનસ્પતિ કોષમાં સૌથી બહારના ભાગમાં કોષ દિવાલ આવેલી હોય છે, બરોબર. જો એ સખત છે અહીં આપણને જોવા મળે છે. અહીંયા ક્યાં? તો કે સાવ અંદરના ભાગમાં આ ભાગ છે ત્યાં કોષરસ પટલ સંકોચાઈ ગયું છે. પરંતુ અહીંયા જે બહારના ભાગમાં જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ સંકોચાયેલી નથી. એનું કારણ આપણે શું કહી શકીએ કે કોષ દિવાલ છે એ સખત આવરણ હોય છે એટલે કોષ દિવાલ નહીં સંકોચાય, પરંતુ એની અંદરના ભાગમાં આવેલી કોષરસ પટલ છે એ સંકોચન પામી ચૂક્યું હોય છે. ત્યારબાદ અહીંયા આપણને રસધાની પણ દર્શાવેલી છે અને એ રસધાની છે એરો સ્વરૂપે અંદરના ભાગમાં આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ. પછી ધાની પટલ શું છે એ આપણને એરો દ્વારા દર્શાવ્યું છે, બરોબર. અને કોષરસ ક્યાં આવેલો છે એ પણ દર્શાવેલું છે. તો અહીં એ આકૃતિ આપણને સ્પષ્ટ સ્વરૂપે જોવા મળે છે. અને જે અભ્યાસ કર્યો એ અભ્યાસ અહીંયા આપણે જોઈએ કે આપણે શું જોઈ શકીએ છીએ. આ આકૃતિ જોઈ એ આકૃતિમાં શું જોઈ શકીએ છીએ? તો કે આપણે અવલોકનમાં શું જોયું એની ચર્ચા કરીએ. ચાલો. કે અવલોકનમાં આપણે જીવંત કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષરસનું સંકોચન અને તેથી કોષરસ કોષ દિવાલથી દૂર થયેલો જોઈ શકીએ છીએ, બરોબર. છેલ્લી આકૃતિમાં એ આપણે કોષરસ જે છે, બરોબર, એ દૂર થયેલો જોવા મળે છે. ત્યારબાદ થોડા રેહોપર્ણોને ઉકાળેલા પાણીમાં જો આપણે થોડા સમય સુધી મૂકી દેવામાં આવે તો શું જોવા મળે એ અવલોકન આપણે જોવાનું છે. કે આ જે રેહોપર્ણો છે એને થોડા સમય સુધી ગરમ કરેલા ઉકાળેલા પાણીમાં જો નાખી દેવામાં આવે અને થોડા સમય પછી એનો અભ્યાસ કરવામાં આવે તો શું જોવા મળશે? ચાલો આપણે જોઈએ કે ઉકળતા પાણી પર્ણોના કોષોનો નાશ કરે છે. આવા પર્ણની છાલને સ્લાઇડ પર આસ્થાપિત એટલે કે મૂકવામાં આવે અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં જો તેનું અવલોકન કરવામાં આવે તો શું જોવા મળે છે તે જોઈએ. કે આસ્થાપિત પર્ણ એટલે કે સ્લાઇડ પર મૂકેલું એ જે કંઈ આપણે પર્ણની આછી છાલ છે એ એની ઉપર શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું જો એક ટીપું મૂકવામાં આવે અને 1 મિનિટ બાદ તેનું ફરીથી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરવામાં આવે તો શું જોવા મળે? તો અહીંયા આપણને કીધું છે કે આપણને શું જોવા મળે છે એવો પ્રશ્ન થાય છે. તો એના જવાબમાં આપણે કહી શકીએ કે આપણને કોષરસની સ્થિતિમાં કોઈ ફરક જોવા મળતો નથી. કોષરસની સ્થિતિમાં કોઈ ફરક નહીં જોવા મળે. પછી આપણને શું કીધું છે કે શું રસ સંકોચન થશે? તો કે ભાઈ ના, નહીં થાય, બરોબર. હવે આ પ્રવૃત્તિ આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે? તો કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે માત્ર જીવંત કોષોમાં આશ્રુતિ થાય છે. અહીં કોષ પર્ણને આપણે ગરમ પાણીમાં નાખી દઈએ તો અહીંયા એ કોષ મરી જાય છે, બરોબર. એટલે કે એ કોષ મૃત્યુ પામ્યો હોય છે. એટલે કે મૃત્યુ પામેલા કોષમાં એ આશ્રુતિની પ્રક્રિયા થશે નહીં, બરોબર. તો અહીંયા આપણને જ કીધું છે કે આ પ્રવૃત્તિથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે માત્ર જીવંત કોષોમાં આશ્રુતિ થાય છે, જ્યારે મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણી શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી. ઓકે મિત્રો, માહિતી પ્રાપ્ત થઈ? સમજાણું? ઓકે. આગળ આપણને એક પ્રશ્ન પૂછ્યો છે 19મા નંબરનો. એમાં શું પ્રશ્ન પૂછ્યો છે કે નવો પ્રશ્ન ચાલુ કરીએ. ચાલો ઊંડો શ્વાસ લઈ લ્યો. નવા પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. હવે એ સમજવાનો છે. રેડી? ઓકે. ચાલો 19મા નંબરનો પ્રશ્ન જોઈએ. વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. શા માટે? આવો પ્રશ્ન કીધો છે. 2 માર્ક્સમાં પૂછાય, બરોબર. તો જવાબમાં આપણે જોઈએ. ચાલો. કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ દિવાલ ધરાવે છે, બરોબર. આ 1 માર્કનો પ્રશ્ન થયો કે બેક્ટેરિયા અને ફૂગ છે તેમજ
વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે. આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આશ્રુતિ દ્વારા કોષમાં પાણી પ્રવેશ પામે છે. પરિણામે આવા કોષો ફૂલે છે. હવે આગળ વધીએ કે આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષ દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે. હવે કોષ દિવાલને કારણે આ કોષો બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે. આથી વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષ દિવાલને કારણે ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં તૂટી જતા નથી. બરોબર? તો આ રીતના આપણે કારણ સહિત જવાબ આપી શકીએ. તો મિત્રો, અત્યારે આપણે કયો ટોપિક કમ્પ્લીટ કર્યો? તો કે કોષ દિવાલ નામનો ટોપિક કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ આપણે કોષ કેન્દ્ર તરફ આગળ વધીએ. બરોબર, બેઝિક માહિતીમાં કોષ કેન્દ્રની માહિતી મેળવી લીધી હતી. હવે ડિટેલવાર એનો અભ્યાસ કરીએ. ચાલો જઈએ. કોષ કેન્દ્ર આપણો હવે નવો ટોપિક થશે. ડિટેલવાર પ્રશ્નમાં એની જે માહિતીઓ છે પ્રશ્ન સ્વરૂપે એ આપણે હવે અભ્યાસ કરીએ અને એમાં જે કાંઈ માહિતીઓ છે એ માહિતી મેળવીએ. ચાલો. તો આપણને અહીંયા કીધું છે કે ડુંગળીના કંદ એટલે કે ડુંગળી હોય એ ડુંગળીના કંદના પડના હંગામી આસ્થાપન સંબંધિત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીંયા હંગામી આસ્થાપન શું કામ કીધું છે? કે ડુંગળીનો જે કોષ હોય એ કોષ લેવામાં આવે છે, એને સ્લાઇડ ઉપર મૂકી અને માથે એક કવર ઢાંકવામાં આવે છે. ઉપરાંત એમાં એક અભિરંજક ઉમેરવામાં આવે છે અને એ જે બનાવવામાં આવ્યું, જે ક્રિયા થઈ, બરોબર, એ હંગામી આસ્થાપનની ક્રિયા થઈ કહેવાય. તો આપણને પ્રશ્ન સ્વરૂપે એમ પ્રશ્ન પૂછ્યો છે કે ડુંગળીની છાલ પર હવે આયોડિન અભિરંજક ઉમેરવાનું છે મિત્રો. બરોબર, કે ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણના ટીપા શા માટે મૂકવામાં આવે છે? જો ડુંગળીની છાલ પર અભિરંજક સ્વરૂપે આયોડિનના ટીપા શું કામ મૂકવામાં આવે છે? તો એના જવાબમાં આપણે કહી શકીએ કે ડુંગળીની છાલ પર આયોડિન દ્રાવણના ટીપા મૂકવામાં આવે છે કારણ કે આયોડિન અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશો તેમજ રસાયણ બંધારણ અનુસાર રંગની ભિન્નતા ઘેરા ઝાંખા કલરમાં જોઈ શકાય છે. એટલે કે અભિરંજક હોવાથી તે કોષની અંદર એના વિભિન્ન ભાગો છે એ ઘેરા અથવા ઝાંખા સ્વરૂપે આપણે સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ. માટે આયોડિન અભિરંજક ઉમેરવામાં આવે છે. ત્યારબાદ આપણને આગળ પ્રશ્ન પૂછ્યો છે કે જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો શું થાય? આવો પ્રશ્ન થાય ને આપણને, થાય. તો તેના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના સફેદ પડના વિભિન્ન પ્રદેશો અલગ જોઈ શકાતા નથી. સમજાણું? એટલે અભિરંજક ઉમેરવો જરૂરી બને છે. અભિરંજક અલગ અલગ રંગના હોવાથી એ અલગ અલગ રંગના આપણને કોષની અંદરના વિભિન્ન ભાગો સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકાય છે. આગળ એક પ્રશ્ન છે કે આયોડિન દ્રાવણના સ્થાને કોષને અભિરંજિત કરવા અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય? તો કે ભાઈ આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત એટલે કે રંગીત કરવા, રંગીન બનાવવા સેફેનિન કે મિથિલિન બ્લુ દ્રાવણનો અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય છે. તો અહીં અન્ય કયા અભિરંજકો ઉપયોગ કરી શકાય એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કે મિથિલિન બ્લુ અને સેફ્રેનિન આ આપણે આયોડિન ઉપરાંતના અભિરંજકનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણને અન્ય પ્રવૃત્તિ આપી છે જો કે ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષનું આસ્થાપન. એટલે કે ગાલની અંદરના જે કંઈ કોષો છે એ કોષો જો સ્લાઇડ ઉપર લેવામાં આવે, બરોબર, તો શું જોવા મળશે એ જોવાનું છે પ્રવૃત્તિમાં. તો અહીંયા શું કીધું છે કે કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો, ત્યારબાદ
એક ચમચી વડે ગાલની અંદરની સપાટી પર હળવેકથી ઘસવાની છે। એ ચમચીને ગાલની અંદરની સપાટી પર હળવેકથી ઘસવાની। પછી શું કીધું છે કે આ જે ચમચી છે એ ચમચી પર મળતા પદાર્થને સોયની મદદથી સ્લાઇડ પર, કાચની સ્લાઇડ પર મૂકવાનો છે અને એને પોળાવવાનો છે। મીન્સ કે એને પોળો કરી નાખવાનો છે, વિસ્તાર એનો વધારી દેવાનો છે, થોડોક એમ પાથરી દેવાનો છે। પછી શું કરવાનું છે કે તેના પર મિથિલિન બ્લ્યુનું એક ટીપું મૂકવાનું છે। મિથિલિન બ્લ્યુ એ પણ અભિરંજક છે, બરોબર। પછી તેના ઉપર કવર સ્લીપ ઢાંકવાની છે। અને એ કેવી રીતના ઢાંકવાની છે તો કે કવર સ્લીપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા એમાં ન રહે। ત્યારબાદ તૈયાર થયેલી હંગામી આસ્થાપનનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરવાનું છે। હવે જ્યારે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે આનું આપણે અવલોકન કરીએ ત્યારબાદ આપણને અમુક પ્રશ્ન થાય, બરોબર। એ પ્રશ્ન આપણને અહીંયા આ રીતના થઈ શકે કે આપણે શું અવલોકન કરીશું, આપણને કોષોનું કેવું સ્વરૂપ જોવા મળશે, ઉપરાંત તેને અવલોકન પત્ર પર આપણે દોરીએ તો એ કેવું દેખાય। તો અહીંયા આપણને આકૃતિ દેખાય છે, દેખાણી આકૃતિ મિત્રો। અહીંયા જે વર્તુળાકાર ભાગ છે, આ વર્તુળાકાર ભાગ એ શું દર્શાવે છે તો કે જે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હોય એનો ઉપરનો ભાગ દર્શાવે છે। અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં આ જે ગાલના આચ્છાદિત જે કોષ લીધા હોય મિત્રો, એ આચ્છાદિત કોષો આપણને અહીંયા ચોખ્ખા જોવા મળે છે। જો આ ચોખ્ખા જોવા મળે છે, બરોબર। તો એ કોષોમાં આપણને જો ઘેરા સેન્ટરના ભાગમાં કેન્દ્ર સ્થાને કોષ કેન્દ્ર પણ આમાં જોવા મળે છે, બરોબર। તો એ જોઈ શકાય છે। એ જે કાંઈ જોઈ શકાય છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં એ આપણે અહીંયા વિગતવાર અભ્યાસ કરીએ તો કે પ્રાણી કોષના અવલોકનમાં કોષો કોષ દિવાલ ધરાવતા નથી હોતા, બરોબર। એ તો આપણને ખબર છે, પરંતુ મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે। એ તો આપણે અત્યારે એરો સ્વરૂપે અંદર સ્લાઇડમાં જે દેખાય છે આકૃતિમાં, કોષ કેન્દ્ર વચ્ચે કાળો એવું ટપકા સ્વરૂપનો ભાગ એ આપણે જોઈ શકીએ છીએ। આગળ વધીએ કે કોષોનો આકાર સાધારણ ગોળ કે અંડાકાર સ્વરૂપે અહીં જોવા મળે છે, બરોબર। જે આપણે આકૃતિમાં સ્પષ્ટ સ્વરૂપે જોઈ શકીએ છીએ। પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું તે ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના ધરાવે છે તો કે ભાઈ હા, ચોખ્ખું જોવા મળે છે, બરોબર। સ્લાઇડમાં ચોખ્ખું જોવા મળે છે। અહીંયા આપણે જે આકૃતિ જોઈએ છીએ આકૃતિમાં ચોખ્ખું જોવા મળે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને શું કહે છે? કેવો પ્રશ્ન છે? એને કોષ કેન્દ્ર કહે છે, એ તો આપણને ખબર જ છે। જવાબમાં આપણે આમ લખી શકીએ કે પ્રત્યેક કોષની મધ્યની નજીકમાં બિંદુ જેવી રચનાને કોષ કેન્દ્ર કહે છે, સિમ્પલ જવાબ છે। ત્યારબાદ એક પ્રશ્ન એવો પણ પૂછ્યો છે કે શું કોષો ડુંગળીની છાલના કોષની સંરચનાને સમાન રચના ધરાવે છે? કે ડુંગળીના છાલના જે કોષો હોય તે અને ગાલમાંથી લીધેલા જે કોષો છે એ બંનેની રચનાઓ સમાન છે કે નહીં? તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે ના, આ કોષો ડુંગળીની છાલના કોષોની જેમ કોષ દિવાલ અને રસધાની ધરાવતા નથી, માત્ર કોષ કેન્દ્ર અને કોષ રસ બાબતે સમાન રચના ધરાવે છે। તો આવા જવાબો આપણે આપી શકીએ। હવે આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર વિશેનો ડિટેલવાર અભ્યાસ પ્રશ્ન નંબર 20થી આપણે નવા લેક્ચરમાં સમજીશું। ત્યાં સુધી મિત્રો આ જે બાબત આપણે સમજ્યા એને વ્યવસ્થિત અભ્યાસ કરજો, બરોબર। પીડીએફમાંથી વ્યવસ્થિત સ્વરૂપે વાંચન કરજો। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોષ કેન્દ્રને આગળ વિગતવાર સમજવાની શરૂઆત કરીશું, ઓકે। તો ત્યાં સુધી મિત્રો અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત।